હાઇબ્રિડ ભેંસ છે અરે હવે વેચી 1 લાખ પછી નાની બની હા દૂધ છે ને કોઈ આવવાની દે આ અઢી વર્ષની છે હોળ મહિનો દી આ હોળ મહિનો કે પણ થઈ ગઈ હતી તીર વર્ષ યાર તો લીધી થઈ જરા એના ઉપર બેજો વ્યવસ્થિત એના ઢોંગા તો બરાબર કામ કરે મારા જરાય નહીં કરે આપણે દુખાવ થાય ને થોડું ઓછું રાખ દેખાય સાબમાં જો ભાઈ મસ્ત ખેત એટલે સાકરિયા જેટલી દીધી કેટલું પાયું છે એ 5 કિલો છે ભાઈ ઘી ડાળા ઘી આવ્યો ઘી તો પાપા કરે એ તો પાડું સેટે દેશી ઘી પાવા ચાલુ દેશી પાસે આવી તે કે પાડું સેટે પણ ઘીનું પામ બોલું આઈ ગઈ હવે મેમ કહે છે ને બના કે ઈ તો સાફ રાખે મેં બચ્ચું મેં તો આ બધું બાફણું ઘી ખાય કોઈ ખાતી પૂરા ઓછા બોલે ને ઉતરી જશે અવાજ મારું મોસ્ટલી और पगड़ा मासी दे ના ઘરે લાય ડાયરેક્શન બદલી નાખે તાપમાં જ મોટા धामा ये बारे पड़े घर पास में पड़े ना मैं घर पास से बाहर आई गयो सर्विस से ओपन है बाहर सर्विस से बाहर तो बारिश એટલે જો सर्विस से ओपन એટલે દુખાવો जो आयो स्पाइन आ ના બધું પાવાનું કોઈ કાળજી નહીં ઢોલથી ન ચડવાનું કોઈ નથી નમસ્કાર મિત્રો, આ એક ભેંસ છે અને પાછળથી બચ્ચું નીકળતું નહોતું કારણ કે બોનનું સ્ટ્રક્ચર આખું અલગ હતું. એટલે હવે કાક સાહેબે આનું સર્જરી કરી અને એનું બચ્ચું કાઢ્યું છે અને આગળ હવે સલાહ કાક સાહેબ આપશે.
નમસ્કાર પશુપાલક મિત્રો. આ ભેજ છે અને પેલ્વિક ગડર જે પાછળનું પેલ્વિક ગડર આવે એના વચ્ચે થઈને બચ્ચું નીકળતો હતો. ઓચિતા કોઈ એક્સિડન્ટલ એનો ફ્રેક્ચર થઈ ગયું હતું પાછળના પેલ્વિક ગડરનું, જેના કારણે કરીને પાછળ બચ્ચું નીકળતું નહોતું, જેના કારણે આને ઓપરેશન સિઝેરિયન સેક્શન કરીને ઓપરેશન કરીને બચ્ચું લીધું છે. અને ખરેખર મિત્રો જો સમયસર પશુઓની અંદર ઓપરેશન કરવામાં આવે તો બેસ્ટ રિઝલ્ટ છે. જો આ સિઝેરિયન કરેલું છે અમે હાલ જ સિઝેરિયન કરીને ઊભી કરી છે, એનેસ્થેસિયાની રિકવરી પણ થઈ ગઈ છે અને પશુ કેટલું બેસ્ટ ખાય છે, અને જેના કારણે એમનો બી અભિપ્રાય લો કે એમને શું હતું એમ. બોલો તમારું નામ? હરકનભાઈ દેવાસી, મારુવાડા. બરાબર. તમારું બચ્ચું નહોતું નીકળતું? બરાબર. પાછળથી ઘણો બધો ટ્રાય કર્યો હતો. બરાબર. બરાબર. સાહેબે ઓપરેશન કરી આલ્યું. તમારી ભેંસમાં ઓકે છે ને? બરાબર. સારું, થેન્ક યુ.